નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। શ્યામ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા શામજી બાપુના મંદિર સમક્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। શ્યામ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા શ્યામવાડી ખાતે સત્તાધારના મહંત શ્રી શામજી બાપુની મૂર્તિ સમક્ષ ગુરુપૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર જોશી દ્વારા અને શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ હસ્તે પૂજન વિધિ કરાવવામાં આવેલ અને ત્યારબાદ શ્યામ મહિલા મંડળની બધા બહેનો દ્વારા બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવી આરતી પૂજન કરવામાં આવેલ અને ત્યારબાદ ધૂન કીર્તન અને રાસની રમઝટ બોલાવી આજનો આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવેલ। તસ્ય દૃષ્ટા વિદધદ્રૂપમેતિ તન્મધ્યસ્ય દેવત્વમાજાનમગરે વેદાહમેદં મુરુઘં મહાन्तमादित्यवर्णं तमसः परस्तात् त्वमेव विदित्वाति मृत्युमेति नन्यः बन्धा विद्युतेनाय जतगुरु घैण विखादेवा जगन्मदन पदव संतोष्यासी राज्यं रिक्मत महासरदवे बोलो शामजी बापुनी जय बापा गिरानी जय बोलो शामजी बापुनी जय जीवन्यं संसारता पपरिकाप्तमिदं मनो मे स्वानन्दकन्दरसपा नरतां कुरु स्मः। સારી ટેવ છે એટલે એ ટેવ પણ પાડવાની છે કે એવું તો 10 વાર પલળતા જોઈએ એમાં શું ફેર પડે પણ પછી જ તાવ આવે છે પછી જ વાયરલ થાય છે એટલે આ બધી નાની નાની વસ્તુ છે અને મારા મતે છે ને લેડીઝ હેલ્ધી ન હોય લેડીઝ બીમાર હોય તો ઘર ક્યારેય હેલ્ધી ના હોય। છોકરાઓને પણ કાળજી રાખવી જોઈએ કે પ્રોપર બોડી નુવે છે। ખાસ બજારનું બંધ કરું કેમ કે ચોમાસું આપને ખબર છે કે સવારે રસોઈ કરી છે તો બપોર સુધા બગડી જ ગયું હોય ચોમાસાને લઈને તો એ લોકો ક્યારે કરે છે શું કરે છે આપને ખબર હોતી નથી। એક તો આમે એ અનહેલ્ધી છે આપણે બહાર ન ખાઈ આપને પોતાને ખબર છે કે એ લોકો શું વાપરતા હશે પણ અત્યારે ખાસ ચોમાસામાં ઓછું રાખીને મેંદાની ટેવ બને ત્યાં સુધી ઓછી। કોઈ એવું કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ ચાલે છે અને 16 કલાક ઉપવાસ કરીએ એટલે વજન ઉતરી જાય આપણા માટે નથી। महापुरुषस्य विष्णुरात्मपुरुषमानस्य ब्रह्मणोऽपि परार्धे श्रीश्वेतवाराः कल्पे अष्टाविंशतितमे कलियुगे कलिचरणे भूलोके भारतवर्षे प्रथखण्डजम्बूद्विहार्यावर्तान्तरदेशे गिन्नारमनाजुना क्षेत्रमासोतम मासाद्यकेवास्य षाढमासे शुद्धेसि शुक्लपक्षे पूर्णिमायां बुधवार श्रेष्ठायां भानुवासरानित्यायां मनमा बधाई बोलજો मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्त्यर्थम दश विधि लक्ष्मी प्राप्त्यर्थम अप्राप्य लक्ष्मी प्राप्त्यर्थम प्राप्य लक्ष्मी चिरकाल संरक्षणार्थम लोकेश भायाम राजद्वारे व्यवसाये कृषि वा सर्वत्र यश विजय लाभादि प्राप्त्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल प्राप्त्यर्थम आदि देविकादि भौतिक आध्यात्मिक त्रिविधापोक्षमनार्थम सर्वजनानां चलो बापू ने दरिक से पानी पानी में हम पूरी खेत पानी हम
થાકી ગયા સ્નાન કરાવતો એવી ભાવના કરવાની. હરે ઓમ માં ગુરુ ભય વેદ ગુણ સર્વંજત ભૂતંજસ્ય ભાવ્યમમાં ઉદામરે તદ્વશેષાનો પછી ચાંદલો કરો, ચોખા કરો અને એક એક ફૂલની પાંખડી બધાય ચડાવી દો. તસ્માદ સ્વાજાયંત જે કે જો ભયાદત ગાવો હજગ્નિ રે તસ્માદ જાતા જામયઃ તાંજગ્નંબરે પ્રોક્ષન પુરુભંજાત મગ્રતઃ તેન દેવાય દંત સાધ્યારે ખેચિત્પુરુષેણ મિઘા દેવા જગનામતન મત વસંતોષ્યા સીદાજ્યંગ્રિકમતમઃ સરદ્દવે સપ્તાસ્યા સન્ન પરિજય શ્રી સપ્ત સમિદઃ કૃતાઃ દેવાજ દેવનંદનવાના અવજ્ઞા. આપને એવું લાગતું હોય કે મારું વજન વધે છે, હું ઓછું જોઉં છું, મારી તો એવી કોઈ ટેવ જ નથી. હું તો રોજ 2 કિલોમીટર ચાલી આવું છું. પણ એક જ નાની વાત હોય છે કે જેનાથી આપણું વજન વધે બસ એ જ ગોતવાનું છે. વજન ઉતારવા માટે કે લીધી લેવા માટે દવાની કોઈ જરૂર હોતી નથી. બધું આપણી પાસે હાજર જ છે. ઘઉં અત્યારે ખાવા જોઈએ. જનરલી અત્યારે ચોમાસામાં ઘઉં વધારે લેવાય, ચોખા વધારે લેવાય. એવું લાગે કે ઘઉં તો બચવામાં ભારે હોય, બાજરો તો હળવો હોય, એવું ના. આજે જૂનાગઢ શહેરના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ શહેરની મા બાપ વગરની એક દીકરીના ATM લગ્નનું આયોજન કરાયું હતું. જાનવીબેનના શુભ લગ્ન રંગે ચંગે કોટેચા પરિવારના આંગણે સુખરૂપ સંપન્ન થયા હતા. વિવિધ ક્ષેત્રના આગેવાનો એ હાજર રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી મનસુખભાઈ વાજા એ જણાવેલ કે અમારી સંસ્થા દ્વારા 79માં ATM લગ્ન હતા. શ્રી કોટેચા એ સત્યમ સેવા યુવક મંડળનો આભાર વ્યક્ત કરેલ હતો. મારું નામ મીનાક્ષી છે. આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગિરીશભાઈ કોટેચા તથા મનસુખભાઈ તરફથી મારી બેન એના પિતાશ્રી ન હોવાના કારણે સમૂહ લગ્નમાં તેમને કરાવી આપવામાં આવે છે. તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક પિતા વગરની છોકરી માટે તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનવામાં આવીએ છીએ કે ગિરીશભાઈ કોટેચા તથા મનસુખભાઈ તરફથી સમૂહ લગ્ન કરી એક દીકરીને તેનો ઘર સંસાર સુખી ચાલવાના આશીર્વાદ આપી તેને લગ્ન જીવનની શુભકામના આપી છે. તેથી કરી અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે આગળ લગ્ન પણ કરાવે અને આગળ વધુ છોકરીઓને આવી જ રીતે સહાય પણ કરે તેમનો ખૂબ સૌ પરિવાર અમે આભાર માનીએ છીએ. આ એક સત્યમ સેવા મંડળ દ્વારા તાત્કાલિક ATM લગ્ન કરવામાં આવે છે. મારી બેનને કરિયાવરમાં વસ્તુ આપવામાં આવી છે, તેથી કરીને તેના ઘર સંસારમાં સુખી ચલાવી શકે તેવી શુભકામના પણ સાથે આપી છે. આજે મારા ઘરે ખૂબ એક ખુશીનો માહોલ છે, કારણ કે એક મધર ફાધર વગરની જે દીકરી છે એના ફાધર 1 વર્ષ પહેલા જ આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ અને મારો નાનો ભાઈ મનસુખભાઈ વાજાએ મને વાત કરી કે ગિરીભાઈ આ રીતે લગ્ન છે. મનસુખભાઈએ તો આ 89માં ATM લગ્ન કર્યા, ઓલ ટાઈમ મેરેજ, એટલે એક જ દિવસ પહેલા થયો તો પૂરો પરિવાર પણ આપી અને લગ્ન પણ કરાવી દીધું. હવા એણે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર 2000 દીકરીઓના લગ્ન કરાવ્યા. આજે આવો સરસ માહોલ વાતાવરણમાં મારા બંગલામાં જ્યારે વાત થઈ લગ્ન કરાવવા, કારણ કે એક દીકરીના લગ્ન કરાવો ને એ 100 યજ્ઞ બરાબર પૂર્ણ હોય છે. અને મારા આંગણે બધા આવા સારા કાર્યો જ થાય છે. હું તો બધાને એવું કહું છું, જ્યારે પણ તમને ઈચ્છા થાય કે હવન કરાવવો છે, દીકરીનો પ્રસંગ કરવો છે, તો મારો બંગલો હું કોઈ પાસે 5 રૂપિયા લેતો પણ નથી અને કુદરતે આપ્યું છે. આવા પ્રસંગો થાય ને એનાથી ઉપરવાળો ખૂબ ધ્યાન રાખે છે. એટલે ફરીને હું સત્યમ સેવા યુવક મંડળની આખી ટીમ, મારડિયાભાઈ, કિશોરભાઈ ચોટલિયા, મનસુખભાઈ, શારદાબેન, બધાનો આભાર માનું, કારણ કે આખી ટીમ જે મહેનત કરે. અમે તો એને આજે અમારા બંગલામાં એમ કીધું કે અહીંયા કરો, પણ આ મહેનત 1 મહિનાથી મારો દીકલ રૂપારેલિયા, મનસુખભાઈ 2 જણા રોજ ચિંતા કરતા હતા અને આજે સરસ દીકરીના લગ્ન થયા છે. એના પણ પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ લગ્ન થયા છે દીકરીને પણ સલાહ આપું કે આવી મહેનત કરીને મનસુખભાઈને જ્યારે મા બાપ પણ ન હોય ને સરસ રીતે દીકરીના લગ્ન કરાવ્યા, તો આખી જિંદગી તમે હારે રહ્યો, સુખ દુઃખમાં હારે રહ્યો અને ખૂબ સારી રીતે જીવો એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું.
આ